નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું રાજકોટના સનફ્લાવર બ્રોકિંગમાં એસબીઆઈએ દરોડા પાડ્યા હતા। ત્યારે સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટ મારફતે કરોડોનો વ્યવહાર કરતો હતો, જેને લઈ લેપટોપના ડેટાના આધારે તપાસ કરવામાં આવી હતી। શેર માર્કેટના સતત તેજીના કારણે અમુક ઓપરેટરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે। 10 રૂપિયાનો શેર 100 રૂપિયા સુધી જઈને સટ્ટો રમાડવામાં આવતો હતો। હર્ષ રાવલે જોકે તેના ઘરેથી એસબીઆઈની ટીમે અટકાયત કરી છે। એસબીઆઈએ ગુજરાતના 2 મોટા ઓપરેટરને ત્યાં તપાસ કર્યા બાદ તેની જોકે લિંક રાજકોટ સુધી નીકળી હતી। 10 રૂપિયાનો શેર 100 રૂપિયા સુધી લઈ જઈ અને રમાડતા સટ્ટો હોવાનું સામે આવ્યું છે। હર્ષ રાવલ નામના વ્યક્તિની હાલ અટકાયત કરવામાં આવી છે। રાજકોટમાં એસબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। રાજકોટના સનફ્લાવર બ્રોકિંગમાં એસબીઆઈ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે દરોડા દરમિયાન એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની હાલ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસબીઆઈ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે શેર માર્કેટમાં સતત લઈને હાલ તેની તેજીનો ગેરલાભ ઉઠાવતો હોવાનું સામે આવી રહ્યું છે। જોકે હાલ ₹10નો શેર 100 સુધી લઈ જઈ અને સટ્ટો રમાડતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જોકે હાલ ₹10નો શેર 100 સુધી લઈ જઈ અને સટ્ટો રમાડતા હતા। ગુજરાતના તમામ મોટા શહેરોમાં ક્યાંક સેબીના દરોડા પડ્યા છે અને આ સેબીના દરોડા છે તે જે બ્રોકિંગ કંપનીઓ ઉપર પડ્યા છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટના સનફ્લાવર બ્રોકિંગ કંપની છે કે જ્યાં સેબીના દરોડા પાડવામાં આવ્યા છે, એટલે કે આ ભક્તિનગર પર આવેલ જે સનફ્લાવર બ્રોકિંગ કંપની છે ત્યાં સેબીએ ક્યાંક કાર્યવાહી હાથ ધરી છે। લેપટોપના ડેટાના આધારે હાલ સેબીના જે અધિકારીઓ છે તે અહીં આવીને તપાસ કરી રહ્યા છે। શેર માર્કેટમાં સતત તેજીના કારણે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉપાડી રહ્યા હતા, તેને જ લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખાસ તો સેબીએ ગુજરાતના 2 ઓપરેટરોને ત્યાં ક્યાંક હાલ જે તપાસ છે તે કરી હતી અને તપાસ બાદ રાજકોટનું લિંક પણ ખુલ્યું હતું। કહી શકાય કે આ જે સનફ્લાવર બ્રોકિંગ છે ત્યાંથી હર્ષ રાવલ નામનો જે વ્યક્તિ છે તેની પણ ક્યાંક અટકાયત છે તે કરવામાં આવી છે। એટલે કે જે સટ્ટા રમાડતી જે કંપનીઓ છે તેના ઉપર હાલ સેબીએ લાલ આંખ કરી છે। સનફ્લાવર બ્રોકિંગમાં જ આ હર્ષ રાવલ નામનો જે વ્યક્તિ છે તે નોકરી કરતો હતો અને ખાસ તો કહી શકાય કે ઇન્વેસ્ટરોને જે લુભામણી લાલચ અમુક કંપનીઓ જે આપી રહી છે, એટલે કે અત્યારે હાલ જે શેર માર્કેટમાં તેજીનો માહોલ છે અને એ તેજીના માહોલનો લાભ લઈને આ ઇન્વેસ્ટમેન્ટ કંપની જે છે ક્યાંક ગેરલાભ લઈ રહી છે અને તેના જ કારણે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જંગલેશ્વરના એક વ્યક્તિના અકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાનો વ્યવહાર છે તે પણ ક્યાંક હાલ મળી આવ્યું છે। આ પ્રકારની માહિતી પણ ક્યાંક મળી રહી છે। અનેક જે ગુજરાતના જે મોટા શહેરો છે ત્યાં સેબીની આ જ પ્રકારની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। રાજકોટમાં જોકે દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। ₹10નો શેર 100 સુધી લઈ જઈ અને સટ્ટો રમાડતા હોવાનું સામે આવી રહ્યું છે। રાજકોટમાં એસબીઆઈ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરાઈ છે। 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી, જે રદ કરાઈ છે। ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા હતા। વિદ્યાર્થીઓની ભરતી ફરીથી બહાલી કરી નોકરી માટે નિમણૂક પત્રો આપવામાં આવે તેવી માંગ કરી છે। સાથે સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ઉર્જા મંત્રીના ઘરના ખેરાવા સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરવાની વાત પણ ઉચ્ચારવામાં આવી છે। વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મામલો જીટકોએ 1224 ઉમેદવારોની પરીક્ષા લીધી, પાસ થઈ ગયા, ફિટનેસ સર્ટિફિકેટ આવી દીધું। જ્યારે એમને એલોટમેન્ટ લેટર આપવાની વાત આવી ત્યારે આખી ભરતી રદ કરી દીધી। આ બાબતે હાલ વડોદરામાં આંદોલન ચાલી રહ્યું છે અને આ ઉમેદવારોના આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો? નવી પરીક્ષાની તારીખ આવી ગઈ, એના વિશે એ કહીશું કે અમને 1250 વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળવો જોઈએ અને નવી તારીખ જાહેર કરી છે એમાં કોઈ લેખિત કે મૌખિક પ્રેક્ટિકલ કોઈ પરીક્ષા આપશે નહીં, એની ખાસ તંત્રની જવાબદારી રહેશે અને બાકીની કાર્યવાહી આગળ કરશું। જે કોર્ટની કામગીરી છે એ ચાલુ રાખશું અને ધરણા પ્રદર્શનની
પ્રક્રિયા પણ ચાલુ રાખશે. સરકારે 28 અને 29 તારીખ 2 તારીખ પરીક્ષાની જાહેર કરી દીધી છે અને આજે 21 તારીખ છે. તમારું આંદોલન કેવું રહેશે અને સરકાર નહીં માને તો તમારામાંથી કેટલા લોકો પરીક્ષા આપવા બેસશે? પરીક્ષા આપવાના એક પણ વિદ્યાર્થી ના જાય એની અમે સંપૂર્ણ નોંધ લેશું અને સરકાર આ 1250 વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ વિદ્યાર્થીને અનિચ્છનીય ઘટના બને, કોઈ પણ સંજોગો પર કોઈ પણ કારણ બની જાય તો સરકારશ્રીની જવાબદારી રહેશે અને તંત્રની રહેશે. મહત્વની બાબત છે કે તમારી જે તકલીફ હતી અને જેની ભૂલ છે એ HRને પણ બદલી નાખવામાં આવે છે, GMને પણ નોટિસ પાડી. તમે આનાથી સંતોષ નહીં કરો? ના, આનાથી સંતોષ નથી. આ તો એક લોલીપોપ છે. આ તો વાહિયાત વાતો છે અને આ ગેરકાયદેસર છે. મહત્વની બાબત છે કે હવે તમારું આગામી આંદોલન શું હશે? ગાંધીનગર ધરણા કરવા જશો? ચોક્કસ આંદોલન ધરણા કરશું, ફરિયાદ પણ નાખશું, પિટિશન પણ દાખલ કરશું એવી મારી ખાસ નમ્ર અપીલ છે. આ હતા ઉમેદવાર આગેવાન. તેમનું કીધું કે અમે કોર્ટના દ્વાર ખખડાવીશું ને હવે વડોદરાથી આંદોલનનો રેલો ગાંધીનગર પહોંચશે. એટલે કહી શકાય કે 1224માંથી એકે જે ઉમેદવાર જીત્યા હતા એમાંથી એકે માનવા તૈયાર નથી અને ઉગ્ર આંદોલન કરશે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે જેટકોએ ભરતી પરીક્ષાની નવી તારીખો આ જાહેર કરી છે. 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઠગ ગેંગના આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં અલથાણ કેનાલ રોડ ઉપર જૈન લોકોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી કુલ 6 મહિલાઓની સોનાની ચેનની ચોરી થઈ હતી, જેમાં અલથાણ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ગેમની 2 મહિલાઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે. ત્યારે ઠગ ટોળકીની હાલ 2 મહિલાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. જોકે હાલ જે લૂંટની જે ઘટના સામે આવી રહી હતી તેમાં ઠગ ટોળકીની હાલ મહિલાઓ ઝડપાઈ છે. જોકે 6 મહિલાઓની સોનાની ચેનની ચોરી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક પ્રસંગમાં 6 મહિલાઓની સોનાની ચેનની ચોરી કરી હતી. તે ઠગ ગેંગનો હાલ પર્દાફાશ થયો છે. ઠગ ગેંગના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 મહિલાઓને જોકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. 2 મહિલા આરોપીને હાલ વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે સોનાની ચેનની ચોરી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તે સુરત અલથાણ કેનાલ રોડ ઉપર જૈન લોકોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જોકે ચોરી કરવામાં આવી હતી. જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેનની ચોરી કરવામાં આવી હતી. ત્યારે ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જોકે અલથાણ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો હાલ ભેદ ઉકેલાયો છે. ગેંગની મહિલાઓએ ધાર્મિક પ્રસંગમાં ચોરી કરી હતી. અલથાણમાં જૈન ધાર્મિક પ્રસંગમાં જોકે ચોરી કરી હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ઠગ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 6 મહિલાઓની સોનાની ચેનની ચોરી કરવામાં આવી હતી. સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર જૈન લોકોના ધાર્મિક પ્રસંગમાં ચોરી કરવામાં આવી હતી. વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાયા છે. જે દિવ્યેશ, ઠગ ટોળકીનો હાલ પર્દાફાશ થયો છે, શું છે વધુ વિગત? સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક જૈન પ્રસંગ હતો અને આ પ્રસંગની અંદર 6 જેટલી મહિલાઓના ચેન ચોરાયા હતા. મહત્વનું કહી શકાય કે આ મોંઘાદાટ ચેનની કિંમત 6,97,000 હોવાની સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને અલથાણ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. સમગ્ર કાર્યક્રમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા દરમિયાન કહી શકાય કે જે પ્રકારે એક જ મહિલા દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હ્યુમન ટેકનિકલ ના આધારે તેમજ બાતમી મળી હતી અને આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તેમજ અલથાણ પોલીસ આ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. તે દરમિયાન અલગ અલગ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા હતા. જેમાં બાતમી મળી હતી કે આ દિલ્હી ખાતે આખી ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તેમજ અલથાણ પોલીસ દિલ્હી ખાતે ગઈ હતી. દિલ્હી 3 દિવસ રેકી કરી હતી. ત્યારબાદ વનિતા રંગાસ્વામીની નામની આ મહિલા જે છે તે ઝડપાઈ હતી. મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં તેમજ અલગ અલગ જગ્યાઓ પર તરખાટ મચાવનાર ઠગ મહિલા ગેંગની આ સાગરીત હતી. આ મહિલા ગેંગ અલગ અલગ જગ્યા પર જૈન સમાજના કાર્યક્રમમાં હાજરી આપે છે, ત્યાંથી મહિલાઓના ગળામાંથી ચેનની ચોરી કરે છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ચોરીને અંજામ આપનારી જે મહિલા ગેંગ છે તેની મુખ્ય સાગરીત વનિતા રંગાસ્વામીની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું અને ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે અગાઉ પણ આ મામલે ફરિયાદ થઈ હતી. અલગ અલગ જગ્યાઓ પરથી
ફરિયાદો થઈ હતી. જ્યારે પોલીસ ત્યાં જાય ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવતો હતો અને ત્યારથી આ આરોપીઓ જે મહિલાઓ હતી તે ભાગી જતી હતી. પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસે કોઈને પણ ફરક લાગે તે પ્રકારનું એક ઓપરેશન બહાર પાડ્યું હતું અને ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી વનિતા રંગાસ્વામીની ધરપકડ કરી હતી, જે કહી શકાય કે ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે. કારણ કે અત્યાર સુધી આ ગેંગ દ્વારા અનેક જગ્યાઓ પર ચોરીઓ કરવામાં આવી હતી અને મોંઘા જે સોનાના ચેન હોય છે તે સોનાના ચેનની ચોરી કરે છે. ખાસ કરીને જે કાર્યક્રમ હોય છે, જે પ્રસંગ હોય છે, તે પ્રસંગમાં મહિલાઓની સાથે સામેલ થાય છે, તેમની વાતચીતમાં ભોળવી અને તેમની પાસે રહેલા જે દાગીના હોય છે તે દાગીનાની સફળતાપૂર્વક ચોરી કરે છે અને આ દાગીના લઈ અને દિલ્હી ભાગી જાય છે. ત્યારબાદ તેને વેચી નાખે છે. જોકે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસને મહત્વની સફળતા મળી છે અને મુખ્ય આરોપી વનિતા રંગાસ્વામીની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કહી શકાય કે સુરત ક્રાઇમ બ્રાન્ચે અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે. ત્યારે આ ઠગ જે ગેંગ છે, મહિલા ગેંગ છે, તેમાંનો આ મુખ્ય આરોપી કહી શકાય વનિતા રંગાસ્વામીની, તેમની ધરપકડ કરીને હાલ તો તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે. કારણ કે અત્યાર સુધી અનેકો ચોરી કરી છે, ત્યારે કેટલી ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. અત્યાર સુધી જે પ્રકારે શહેરભરમાં જે મહિલાઓના કાર્યક્રમ થતા હોય છે તેમાંથી પણ ચોરી થવાની ઘટનાઓ બની હતી. ત્યારે આવી બધી જે ઘટનાઓ છે સુરત સહિત અલગ અલગ દેશ અને અલગ અલગ જે રાજ્ય, અલગ અલગ જિલ્લામાં જે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેમાં ઠગ મહિલા ગેંગનો હાથ છે કે કેમ તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. જ્યોતિબેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતમાં ઠગ ગેંગનો પર્દાફાશ થયો છે. જોકે 2 મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. ધાર્મિક પ્રસંગમાં ચોરી કરતી હતી ત્યારે 2 મહિલાઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નગરનો નાદ અયોધ્યામાં દરરોજ સાંભળવા મળશે. સમગ્ર ઘટનામાં ડબગર સમાજના લોકો એકઠા થઈ અયોધ્યા માટે નગારું બનાવવાનો સંકલ્પ લીધો હતો અને અમદાવાદના દરિયાપુરમાં નગારું બનાવવામાં પણ આવી રહ્યું છે. આ નગારું બનવા માટે 3 મહિનાથી કારીગરો સતત કામ કરી રહ્યા છે. તો 450 કિલોનો તો ફક્ત બેઝ બનાવવામાં આવી રહ્યો છે. સાથે સારામાં સારું ચામડું પણ લગાવવામાં આવી રહ્યું છે. અયોધ્યા મંદિરને શોભે તેવા નકશી કામની કારીગરી પણ કરવામાં આવી છે અને 1000 વર્ષ સુધી આ નગારાને કશું જ ન થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદના નગરનો નાદ અયોધ્યામાં દરરોજ સંભળાશે. ડબગર સમાજના લોકો એકઠા થઈ અયોધ્યા માટે નગારું બનાવવાનો જોકે સંકલ્પ લીધો હતો ત્યારે 1000 વર્ષ સુધી ટકે તેવું હાલ નગારું બનાવવામાં આવ્યું છે. અયોધ્યાનું મંદિર અને સાથે નગારાનો નાદ જે છે તે અમદાવાદથી થવાનો છે. જી હા, આપે સાચું સાંભળ્યું, કારણ કે અમદાવાદથી આ નગારાનો નાદ થવાનો છે અને જે પ્રમાણે છેલ્લા વર્ષોથી, કેટલાય વર્ષોથી જે નગારા સાથે જોડાયેલા જે લોકો છે, ડબગર સમાજના જે લોકો છે, આ જે કામ ધંધો કરે છે, સાથે મોહનલાલ જે લોકો જે છે તેઓ કેટલા વર્ષથી આપણે આ તો ધંધા સાથે સંકળાયેલા છીએ અને આ જે નગારું કંઈક અલગ છે એના વિશે થોડી માહિતી આપશો. આ અમારો ધંધો બાપ દાદા વખતનો છે અને અમે નગારા જ બનાવીએ છીએ. તે હિસાબે અમારા આખા ભારત દેશના ડબગર સમાજે એક વિશ્વાસ રાખીને આ નગારું બનાવવા માટે દીપકભાઈ ભોગીલા ડબગરને એક આમંત્રણ આપેલું કે ભાઈ તમે આ રામ મંદિરનું નગારું જે ખૂબ સુંદર અને સરસ રીતે તમે બનાવશો એવી આશા એમણે વ્યક્ત કરેલી છે. અને તે આશા અમે અમર રાખવા માટે બી અમે એવું વિચાર્યું કે આની મજબૂતાઈને લઈને અમારો બહુ મોટો પ્રશ્ન હતો. તે એના માટે અમે આની કુંડી 450 કિલો વજનવાળી બનાવી કે જેથી હજારો વર્ષ સુધી આ કુંડીને કશું થાય નહીં. પ્લસ આની સુંદરતા માટે અમે એની ઉપર નકશીકામ કરાયું કે જેથી કે આપણે ભગવાનના મંદિરની અંદર જે નકશીકામ ચાલે છે તે રીતે એનું રૂપ દેખાડવામાં આવ્યું છે. પ્લસ એની સુંદરતા માટે અમે સોના ચાંદીનો ગિલેટ જેવો પાલિશ કરવાના છે કે જેથી કોઈ બી ભક્ત નગારા પાસે કંઈક પોતાનો ફોટો પડાવે કે ગમે તે કરે તો એને કેવું લાગે કે ભાઈ હું સોના ચાંદીના નગારા જોડે ઊભો રહ્યો એવી અભિવ્યક્તિ થાય અને રામ ભગવાનને અમે આ અર્પણ કરવાના છે. દીપકભાઈ, એ તો 450 કિલો વજન, આટલું નકશીકામ, પરંતુ આની પાછળનો ઘણો બધો સમય પણ વ્યતીત થતો છે. તમારા કેટલા કારીગરોનો કેટલો દરરોજનો સમય આની પાછળ જાય છે? અમારું આ લગભગ 2 થી 3 મહિનાનું એક આ કાર્ય ચાલ્યું છે અને 10 થી 15 માણસ આ કાર્યની અંદર કામ કરે છે. અને અમારું એક આખી નગારા સમિતિ અમે અમદાવાદમાં બનાવેલી છે જેના 8 કાર્યકર્તાઓ છે. સાથે સાથે એક અહોભાગ્યની વાત છે અમદાવાદ વાસીઓ તરીકે અને સાથે સાથે આપણા સમાજને પણ કે ભાઈ એક નગારું જે છે આપણા તરફથી ત્યાં જવાનું છે. કેટલો આનંદ છે અને સમાજ માટે આપ શું કહેવા માંગો છો? શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે અમને નગારા પ્રસ્તાવ માટેની જે આમંત્રણ આપ્યું અને એને સાથે સાથે નગારાના
અમને નગારા વિશે જે અમને ત્યાંથી કહેવામાં આવ્યું તો આ એક અલૌકિક ધાર્મિક ક્ષેત્રે આ એક નગારું અમારું ભેટ તરીકે ત્યાં જવાનું છે, પણ એની સાથે સાથે અમારી બી પોતાની મનની ભાવના છે. સમાજની સાથે એક પ્રશ્ન એવી રીતનો થાય કે નગારું બનશે તો એક સમાજની બી એક ઓળખ થશે, પણ નગારું ત્યાં જશે ભગવાનના ચરણોમાં તો સાથે સાથે એને ત્યાં પ્રાર્થના અને એને જે આરતીના અંદર જે નાદ થશે એનો સમન્વય થાય અને એની સાથે ભક્તિમયનું આખું આહલાદક એનું વાતાવરણના અંદર એનો લાભ મળે એ રીતે અમે એ રીતે આગળ વધવા માગીએ છીએ કે જેથી કરીને અલૌકિકના આ ધ્યાનના ધાર્મિક સ્થળના અંદર આ નગારાનું એક પ્રતીક તરીકે ત્યાં આગળ એની શોભા રૂપે ત્યાં અમે આપવા માગીએ છીએ અને જેથી કરીને વર્ષો વર્ષ આ એક અમને આહવાન મળ્યું અને અમને આ બાબતનો અંદર બહુ ગૌરવ છે કે જેથી કરીને શું છે કે એક આવી રીતનો એક અમને મોકો મળી ગયો કે ભાઈ ભગવાનના ચરણોના અંદર અમને આવી રીતનું સમર્પિત કરવાનું એક સીમાચિહ્ન મળ્યું કે જે અમારા માટે આશીર્વાદરૂપ છે. સાથે જે પ્રમાણે ભગવાનની વાત છે અને સાથે સાથે અમદાવાદથી ઘણી બધી વસ્તુઓ જઈ રહી છે તેની અંદર સૌથી મહત્વની વાત નગારું, કારણ કે આરતીના જે સમયે જે નગારું વાગશે ત્યારે ગુજરાતીઓ તરીકે તમામ લોકોમાં ખૂબ જ હર્ષ અને સાથે સાથે નગારું બનાવનાર જે ડબગર સમાજ છે તેમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે માટે અમદાવાદમાં નગારું બનાવવામાં આવ્યું છે. સતત 3 મહિનાથી કારીગરો કામ કરી રહ્યા છે. જ્યાં મંદિરે શોભે તેવું નગારું હાલ બનાવવામાં આવ્યું છે, નકશી કામ કરવામાં આવ્યું છે. ભાવનગર એસઓજી દ્વારા શંકાસ્પદ માવાને લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં એસઓજીએ કાલિયાબીડ ઉમા સ્વીટ માર્ટમાં તપાસ હાથ ધરી હતી. અહીં માવું શંકાસ્પદ લાગતા એસઓજી દ્વારા આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક ઉમા સ્વીટ માટેના ગોડાઉને પહોંચી હતી. માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જોકે 340 કિલો માવાનો જથ્થો હોવાથી સીઝ તેને કરવામાં આવ્યું નથી. વધુ શંકાના આધારે માવાના જોકે સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જોકે માવાના સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગે માવાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં એસઓજી દ્વારા શંકાસ્પદ માવાને લઈને તપાસ કરવામાં આવી હતી. તપાસ કરી અને નમૂના પણ લેવામાં આવ્યા છે. જોકે ભાવનગર એસઓજીએ કાલિયાબીડ ઉમા સ્વીટ માર્ટમાં તપાસ કરી હતી. એસઓજી દ્વારા શંકાસ્પદ માવાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે. કાલિયાબીડ ઉમા સ્વીટ માર્ટમાં ચૂક્યા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે શંકાસ્પદ માવાના હાલ નમૂના પણ લેવામાં આવ્યા છે. નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કાલિયાબીડ ઉમા સ્વીટ માર્ટમાં જોકે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાવનગર એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ માવો લાગતા જોકે આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા આજે એસઓજીની બાતમીને આધારે કાલિયાબીર વિસ્તારમાં આવેલ ઉમા સ્વીટની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે. શું છે તપાસમાં આવ્યું છે સર બહાર અને શું વિષય છે સાહેબની સાથે વાત કરું. સાહેબ, કઈ જગ્યાએ આજે ચેકિંગ કરવામાં આવ્યું છે અને શું છે વિગત? આજરોજ બાતમીના આધારે આપના બાત મળી કે અહીંયા पे जो માવા છે એ શંકાસ્પદ છે, એને લીધે ફૂડ સેફ્ટી ઓફિસરના સાથે અમે અહીંયા આવ્યા અને તપાસ હાથ ધરી. એને જે સ્ટોરેજ ચેક કર્યું અને શંકાને આધારે એને સેમ્પલ લેવામાં આવી રહ્યું છે. સર, અગાઉ આ જગ્યાએ કેટલી વખત ચેકિંગ આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં? ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ મને કે અગાઉ પણ એને સેમ્પલ લીધેલ છે અને જિલેબીને બીજી વસ્તુઓને એ બધા પાસ થયેલ છે. તો ડૉક્ટર આર.કે. સિન્હા દ્વારા જણાવવામાં આવ્યું હતું જે રીતના આ જે ભાવનગર કાલિયાબીરમાં જે ઉમા સ્વીટ છે તે આગળ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ શંકાસ્પદ જણાતા તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ જે સેમ્પલની પ્રક્રિયા છે તે લેવાની શરૂ છે. આરોગ્ય વિભાગ દ્વારા જે માવાના સેમ્પલ હોય છે તે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરી જે રીતના આરોગ્ય વિભાગ અત્યારે જે કામગીરી કરી રહી છે તે સેમ્પલ લેવાની કામગીરી છે. માવો જે છે શંકાસ્પદ જણાતા તેને સેમ્પલમાં લેવામાં આવ્યો છે, પરંતુ જે માવો છે તેના કોઈ પણ જાતનો જથ્થો જપ્ત કરવામાં નહીં આવે. આ જે સેમ્પલ છે તેને લઈને અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે અને અમદાવાદ ખાતે જે સેમ્પલ જે છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, પરંતુ જે જથ્થો છે તેને જપ્ત નહીં કરવામાં આવે ને જે સેમ્પલ મોકલાશે તેના રિપોર્ટ ક્યારે આવશે તે પણ કહી શકાય નહીં. ત્યારે અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા આવા સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તત્તલ 4 મહિના સુધી સેમ્પલ છે તેના રિઝલ્ટ નથી આવતા અને જ્યારે રિઝલ્ટ આવતા હોય છે ત્યારે જે જથ્થો હોય છે તે ઓલરેડી ગ્રાહકોમાં વેચાઈ પણ જતો હોય છે. ત્યારે આરોગ્ય વિભાગની જે કામગીરી છે તે કહી શકાય કે ગોકળગાય ગતિએ ચાલી રહી છે. હાલ તો આરોગ્ય વિભાગે
જે રીતના તપાસ હાથ ધરવી છે એસઓજીના કહેવા પ્રમાણે એસઓજીની બાતમીના આધારે આ જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એસઓજી અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. કાલિયાબીડ ઉમા સ્વીટ માર્ટમાં જોકે તપાસ હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ માવાના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે માવાના સેમ્પલ લીધા હતા. જોકે સેમ્પલ લઈ અને તેની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે હાલ માવો શંકાસ્પદ લાગતા એસઓજી દ્વારા આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. એસઓજી દ્વારા જોકે તપાસ હાથ ધરાઈ હતી. શંકાસ્પદ માવો લાગતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ભાવનગરમાં એસઓજી અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર સામે સીઆઈડી ક્રાઇમની ટીમે લાલાંક કરી છે. સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર રાજકુમાર પાંડવીએ જણાવ્યું કે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરતી 17 જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. તેમજ ગાંધીનગરમાં બોગસ માર્કશીટ મુદ્દે પણ વધુ એક ફરિયાદ હતી, જેમાં 3 સ્થળના તપાસના આધારે ફરિયાદ નોંધાઈ છે. સરગાસરના એમ્પાયર ઓવરસીઝમાં રેડ, કમ્પ્યુટર, હાર્ડ ડ્રાઈવ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. એક જ વિદ્યાર્થીની 6 બનાવટી માર્કશીટો મળી આવી છે. 3 ગુન્હામાં અત્યાર સુધીમાં 2 આરોપી પકડાયા છે અને બોગસ માર્કશીટ કાર્ડમાં સંડોવાયેલા 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બોગસ માર્કશીટ મુદ્દે પણ તપાસ કરવામાં આવી હતી. બોગસ માર્કશીટ કાર્ડમાં 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જોકે 3 આરોપીને હાલ વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી થતી હોવાનું સામે આવી રહ્યું છે. સીઆઈડી ક્રાઇમની ટીમે 17 જગ્યાએ જોકે દરોડા પાડ્યા હતા. જોકે હાલ તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. વિદેશ મોકલવાની ઘેલછાના કારણે લાખો યુવાનોના પૈસાનું પાણી થઈ ગયું છે. પરંતુ લેભાગુ કંપનીઓ કે જે વિદેશ મોકલવા ખોટા વિઝા અને ખોટા દસ્તાવેજો બનાવી રહી છે, તેવી કંપનીઓ ઉપર સીઆઈડી ક્રાઇમ દ્વારા તાજેતરમાં જ રેડ પાડવામાં આવી હતી, જેમાં 17 જેટલી જગ્યાએ રેડ પડી હતી. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની આ રેડની કાર્યવાહીમાં સીઆઈડી ક્રાઇમને અનેક સંદિગ્ધ દસ્તાવેજો તેમજ અનેક ઉપકરણો પણ મળી આવ્યા છે. પોલીસના આ કામગીરી અંતર્ગત સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ડોક્ટર રાજકુમારે આજે પત્રકાર પરિષદમાં કેટલાક ખુલાસા કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે 3 વિઝા કન્સલ્ટન્સી જે ચલાવતા હતા તે લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 2 ગાંધીનગર અને 1 અમદાવાદની વિઝા કન્સલ્ટન્સીનો સમાવેશ થાય છે. જ્યારે 2 આરોપીઓ આ ષડયંત્રમાં સંડોવાયા હતા, તેમની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ જે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા હતા તેવા 3 લોકો સામે ગુનો નોંધાયો છે, પરંતુ તે પોલીસ પકડથી બહાર છે. તેમને પોલીસે પકડવાની શરૂઆત કરી છે. જોકે ચોંકાવનારી બાબત એ બની કે આ જે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા હતા તેમની પાસેથી ડુપ્લિકેટ એટલે કે ખોટા દસ્તાવેજો બનાવવાના ઉપકરણો મળી આવ્યા. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જીટીયુ અને એમએસ યુનિવર્સિટી જેવી જાણીતી સંસ્થાઓના માર્કશીટ અને ખોટા ડોક્યુમેન્ટ્સ મળી આવતા પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં આ લોકોએ કેટલા લોકોને આવી ખોટી રીતે વિદેશ ભગાડ્યા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ આના તાર ક્યાં સુધી જોડાયા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને એફએસએલની મદદથી પણ ગુનો ઉકેલવાની સંપૂર્ણ પ્રયાસ ચાલુ છે. જોકે હાલ પોલીસ આ કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ વર્ષોથી જે ખોટી રીતે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા હતા તે લોકો પકડાશે ત્યારે સાચું શું અને ખોટું શું ને કેટલી ખોટી કામગીરી કરી છે તેનો પર્દાફાશ કરવામાં આવશે. ગાંધીનગરમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. સીઆઈડી ક્રાઇમની ટીમે 17 જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જોકે તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીઆઈડીની ક્રાઇમની ટીમે જોકે 17 જગ્યાએ દરોડા પાડ્યા હતા. તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જોકે હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. બોગસ માર્કશીટ મુદ્દે પણ સ્થળ પર જોકે તપાસ કરવામાં આવી હતી. 3 સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. બોગસ માર્કશીટ મુદ્દે 3 સ્થળ પર જોકે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગાંધીનગરમાં વિદેશ મોકલવાના નામે જો કે છેતરપિંડી થતું હોવાનું સામે આવી રહ્યું છે. સીઆઈડી ક્રાઇમની ટીમે 17 જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીઆઈડીની ક્રાઇમની ટીમે જો કે 17 જગ્યાએ દરોડા પાડી અને શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જો કે હાલ વિદેશ મોકલવાની નામે છેતરપિંડી થતું હોવાનું સામે આવી રહ્યું છે. તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. બોગસ માર્કશીટ મુદ્દે પણ જો કે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોગસ માર્કશીટ મુદ્દે 3 સ્થળ પર જો કે તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના માંગનાથ બજારમાં મહાનગરપાલિકા દ્વારા નવાબી કાળની ગટર વ્યવસ્થા બંધ કરી ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરતા જ વેપારીઓ દ્વારા કામગીરીનો વિરોધ નોંધાવી રામધૂન બોલાવવામાં આવી હતી. વેપારીઓની માંગ છે કે નવાબી કાળની ગટરને ફરીથી સાફ કરી અને ચલાવવામાં આવે. જોકે નવાબી કાળની ગટર બંધ કરાતા હવે વિરોધ કરવામાં આવ્યો છે. તેના બદલામાં ભૂગર્ભ ગટરની કામગીરી જો કે શરૂ કરવામાં આવી હતી. જો કે ગટરની કામગીરીને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ગટરની કામગીરીને લઈને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. જો કે નવાબી કાળની ગટરને માત્ર સાફ કરી અને ચલાવવા માટે માંગ પણ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં જો કે હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને જેને લઈને હાલ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રામધૂન બોલાવવામાં આવી હતી. રામધૂન બોલાવી અને વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે જૂનાગઢમાં નવાબી કાળની ગટર વ્યવસ્થા જો કે બંધ કરવામાં આવી છે. નવાબી કાળની ગટર વ્યવસ્થા બંધ કરાતા રામધૂન બોલાવવામાં આવી હતી. રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો. જો કે તેના બદલામાં ભૂગર્ભ ગટરની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરીનો જો કે વિરોધ કરવામાં આવ્યો હતો. ગટરની કામગીરીને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને નવાબી કાળની ગટરને જો કે સ્વચ્છ કરી ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે નવાબી કાળની ગટરને માત્ર સાફ કરી અને ચલાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યારે હાલ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં જો કે હાલ ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને રામધૂન બોલાવી વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં નવાબી કાળની ગટર વ્યવસ્થા બંધ કરાતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. નવાબી કાળની ગટર વ્યવસ્થા જો કે ફરીથી શરૂ કરવાની માંગ ઉઠવામાં આવી છે. જો કે હાલ ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. જો કે ગટરની કામગીરીને લઈ વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે. જી અમાર, નવાબી કાળની ગટરને જો કે માત્ર સાફ કરીને ચલાવવાની પણ માંગ કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગત? ઉર્વિશા, બિલકુલ જ્યાં જુઓ ત્યાં જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને જેને લઈને લોકોમાં જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ આજે જૂનાગઢ શહેરનો જે હાદસામાં બજાર કહી શકાય એવી માંગનાથ બજારની અંદર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવી, જેનો વિરોધ છે તે વેપારીઓ દ્વારા નોંધવામાં આવ્યો છે. વિરોધનું કારણ એક જ હતું કે આ વિસ્તારની અંદર નવાબી કાળની મોટામાં મોટી ગટર આવેલી છે અને જે ગટરની અંદર ફક્ત સફાઈની જરૂર હતી, પરંતુ તે સફાઈ કરવાની આળસના બાદ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર પૈસા એટલે કે ગ્રાન્ટ ફાળવા માટે છે તે ભૂગર્ભ ગટર બનાવવાની યોજના શરૂ કરવામાં આવી અને ગટરની અંદર પણ 8 ઇંચના પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રામધૂન બોલાવી હતી. ઉપવાસ પર બેસી ગયા હતા. ત્યારે સમગ્ર મામલે વેપારીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો. હાલ તો વેપારીઓની માંગ એક જ હતી કે ત્યાં ભૂગર્ભ ગટર બનાવી ન જોઈએ, જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો ન થાય અને લોકોના પૈસા પણ, પ્રજાના પૈસા પણ બચી શકે ને જેથી ફક્ત જે નવાબી કાળની ગટર છે તેને સફાઈ કરવામાં આવે તો વ્યવસ્થિત તમામ કામ છે તે ચાલી શકે. ત્યારે આ વિરોધ કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓએ નિર્ણય છે તે ફેરબદલી કર્યો હોવાનું પણ સામે આવ્યું છે ને હાલ જે વિરોધ છે તે શાંત પડ્યો છે. જી અમાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. જૂનાગઢમાં નવાબી કાળની ગટર વ્યવસ્થા બંધ કરાતા વિરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.